હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે હું બનાવવાની છું મસાલા પાઉં। તો મસાલા પાઉં બનાવવા માટે પહેલા આપણે પાઉંમાં ભરવાનો મસાલો બનાવી લેવાનો છે। તો મસાલો બનાવવા માટે અહીંયા મેં એક પેન લીધી છે, એમાં હું 2 પાવરા તેલ મૂકું છું વઘાર માટે। તેલને આપણે પહેલા ગરમ થવા દેશું। આપણે બટર પણ લઈ શકીએ છીએ, બટરમાં પણ આપણે મસાલો બને છે સરસ। તો તેલ ગરમ થઈ જાય પછી આપણે મસાલો બનાવીશું। તેલ ગરમ થઈ ગયું છે, સૌપ્રથમ આપણે ટુકડા કરેલા કાંદા ઉમેરશું। કાંદાને 2 મિનિટ તેલમાં સાતળવાના છે। લસણ અને આદુની પેસ્ટ નાખવાની છે। ત્યાર પછી ઝીણા કાપેલા ટમેટા ઉમેરશું। ટમેટા અને કાંદાને સારી રીતે ચડવા દેવાના છે। કાંદા અને ટમેટા નરમ થઈ ગયા છે, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું। અડધી ચમચી જેટલો ધાણા જીરું પાવડર ઉમેરવાનો છે। ચપટી હળદર નાખવાની છે। આપણે તીખાશ ખાતા હોય એ પ્રમાણે લાલ મરચું ઉમેરવાનું છે। બરાબર મિક્સ કરશું બધા મસાલા। કેપ્સિકમના ઝીણા ટુકડા ઉમેરશું। કેપ્સિકમને આપણે છેલ્લે જ ઉમેરવાનું છે, કારણ કે કેપ્સિકમને આપણે વધારે નથી ચડવા દેવાનું। અધકચરું ચડવા દેશું તો જ આપણે ટેસ્ટ આવશે મસાલામાં। પાણી બધું બળી જાય ત્યાં સુધી ચડવા દેશું। મેસરથી પીસી લેવાનું છે, આવી રીતના મેશ કરી દેવાનું છે। એક ચમચી જેટલો પાઉંભાજીનો મસાલો ઉમેરવાનો છે। અડધા લીંબુનો રસ ઉમેરશું। તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે ચડવા દેવાનું છે। તો મસાલામાંથી પાણી બળી ગયું છે, એકદમ સરસ તેલ છૂટું પડી ગયું છે। ઉપરથી આપણે લીલા ધાણા ઉમેરી દેશું। હવે મસાલાની એક વાટકીમાં કાઢી લેવાનું છે। હવે આ જ પેનમાં આપણે પાઉં શેકી લેવાના છે। તો પાઉંને આવી રીતના કટર લગાવી લેવાનું છે। પાઉં શેકવા માટે પહેલા તેલ ઉમેરશું। બટરમાં પણ શેકી શકીએ છીએ આપણે પાઉં। એ રીતના પાઉં પહેલા શેકી લેવાનું છે।
પાવને શેકાવા દેવાનું છે. હવે પલટાવી લેશું પાવને. હવે આપણે અંદરની બાજુ જે મસાલો રેડી કરી લીધો હતો એ ભરશું. મસાલા ઉપર આપણે કાંદાના ઝીણા ટુકડા કર્યા છે એ ઉમેરશું. મસાલા સિંગ ઉપર વેરવાની છે. લીલા ધાણા ઉપર છાંટશું. ત્યાર પછી આમ પેક કરી દેવાનું છે. એવી જ રીતના આપણે ઉપર પણ મસાલો સ્પ્રેડ કરશું. કાંદા ઉમેરવાના છે. મસાલા સિંગ ઉપર છાંટશું. ઉપરથી આપણે ચીઝ આમ આવી રીતના ખમણી લેવાનું છે. તો મસાલા પાઉં છે એક પ્લેટમાં કાઢી લઈએ. ફક્ત 10 જ મિનિટમાં આપણા મસાલા પાઉં બનીને રેડી છે. બહાર લારીમાં હોય તેવા જ આપણે ઘરે બની શકે છે મસાલા પાઉં. ઉપરથી આપણે ચીઝ સ્પ્રેડ કરશું. તો મસાલા પાઉંની રેસીપી તમને કેવી લાગે એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે.